મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કિંજલ દવે વિશે। મિત્રો આપણા ગુજરાતમાં આપણે વાત કરીએ તો કિંજલ દવે છે એ લોકપ્રિય કલાકાર છે અને તેમની ફેમિલી વિશે આપણે વાત કરીશું। તો મિત્રો જે લોકો નવા છે તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે। મિત્રો આપણે કિંજલ દવે છે ગુજરાતની સૌથી લોકપ્રિય લોકગાયિકામાંથી એક છે। એમણે નાની ઉંમરે ગાયકી શરૂ કરી હતી અને તેઓ આજે ગુજરાત તેમજ વિદેશમાં વસતા ગુજરાતી લોકોમાં પણ ખૂબ જ લોકપ્રિય બની છે। મિત્રો એમનો જન્મ 24 નવેમ્બર 1999ના રોજ ગુજરાતના પાટણમાં થયો હતો। આપણે વાત કરીએ ગુજરાતી ગાયિકા કિંજલ દવેના પરિવારમાં કોણ કોણ છે તો આ તેમના પિતા લલિતભાઈ દવે છે, એમની માતા ભાનુબેન દવે છે અને એમના ભાઈ આકાશ દવે જોવા મળે છે। મિત્રો કિંજલ દવે છે તે બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે। મિત્રો કિંજલ દવેને નાનપણથી જ ભજનમાં અને લોકગીતમાં ખૂબ જ શોખ હતો, એટલે એમણે નાનપણથી જ ગીતો ગાવાનું શરૂ કર્યું હતું। એમની કારકિર્દીમાં આપણે વાત કરીએ તો સૌથી મોટી ઓળખ અને સુપરહિટ ગીત ચાર ચાર બંગડીવાળી ગાડી હતી। મિત્રો આ પછી આ ગીત આવ્યું, ચાર પછી આપણે જોઈએ તો કિંજલ દવે આખા ગુજરાતભરમાં જ નહીં આખા વિશ્વભરમાં લોકપ્રિય બન્યા છે। મિત્રો એમના લોકપ્રિય ગીતો વિશે આપણે વાત કરીએ તો ચાર ચાર બંગડીવાળી ગાડી, લેરી લાલા, ખાસ કરીને ગોગા મહારાજના ભજન અને મિત્રો જે નવરાત્રિમાં જે ગરબા અને ગીતો છે અને વિવિધ ભજન છે, લોકગીતો છે, એમના કારણે તેઓ વધારે સિદ્ધિ પામ્યા છે। એમના જે પ્રોગ્રામ છે ગુજરાત અને ભારતના અનેક શહેરોમાં હજારો લાઈવ લોકો જોવા મળે છે। મિત્રો હાલની આપણે વાત કરીએ તો હાલમાં કિંજલ દવેના જે સ્ટેજ પ્રોગ્રામ છે યુનાઇટેડ સ્ટેટ્સ, અમેરિકા, ખાસ કરીને કેનેડા, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા સહિતના અનેક એવા દેશો છે કે તેમણે લાઈવ કાર્યક્રમો આપ્યા છે અને લાઈવ સ્ટેજ મળ્યું છે। મિત્રો એમના ગીતો છે યુટ્યુબ પર એમને અત્યારે કરોડો વ્યૂઝ મળ્યા છે। તેઓ સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે, ખાસ કરીને યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે અને ફેસબુક પર એમનું એકાઉન્ટ એક્ટિવ છે અને એમના લાખો ફોલોવરો છે। મિત્રો એમની વ્યક્તિગત જીવન વિશે આપણે વાત કરીએ તો કિંજલ દવે હાલમાં જ એના અંગત જીવન અને સગાઈ અંગે એક વિવિધ ચર્ચાઓ થઈ રહી છે। જો કે એમના વ્યક્તિગત જીવન વિશે આપણે મર્યાદિત માહિતી છે, ખાસ કરીને એમની જે સગાઈ છે ધ્રુવીન શાહ સાથે થઈ છે। મિત્રો આશા રાખું છું કે વિડીયો ગમ્યો હોય, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સૌપ્રથમ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો।